ગુજરાતના ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હતી। ભારે વરસાદથી થયેલા કૃષિ નુકસાન અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે ડાંગરના ધરુવાડિયા કોહવાઈ ગયા છે, શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવણી તેમજ રોપણીનું પણ કામ અટકી ગયું છે। આવેદનપત્રમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની, ડાંગર અને શાકભાજીના બિયારણ અને સબસિડી અથવા તો મફત બિયારણની વ્યવસ્થા કરવાની તેમજ મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન ખેડૂત આગેવાનોને રૂબરૂ મળવા માટે 5 થી 10 મિનિટનો સમય ફાળવવાની માંગ કરવામાં આવી છે। જયેશ તેલાર, ખેડૂત આગેવાન। આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા 1 દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે। એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળિયું કોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે, એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે, ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।